જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. નાટક જોયો ને બધાએ? નિર્માની યાદ આવી ગઈ. દાદાએ કેવી કૃપા કરી, પગથિયા ચડાવ 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 એક પછી એક ચડાવી લીધા. જગત કલ્યાણ માટે તૈયાર કરી દીધા. ચાલો આગળ વાંચીશું, પ્રશ્નો લઈશું. પ્રશ્નો તો બહુ બધા આવ્યા છે. કોઈને કંઈ અનુભવ કહેવા હોય તોય કહેજો. અને થોડા પ્રશ્ન લેતા જઈએ આપણે. નૈનાબેન ઢડિયા રાજકોટ, મહેન્દ્ર રાદડિયા ધોરાજી, રેખાબેન ચેચાણી એટીપીએલ. જય સચ્ચિદાનંદ. નૈના ગઢિયા રાજકોટ. સમજવું એ છે કે ખરેખર લક્ષ્મીજી એટલે શું? કોને કહેવું લક્ષ્મીજી? ફોટાવાળા, મૂર્તિવાળા કે પૈસા? નાનીની દ્રષ્ટિએ લક્ષ્મી કે નહીં? ચિલ્લરને લક્ષ્મીજી કહેવાય, નોટોને કહેવાય, સોનાને બધું. લક્ષ્મીજી એટલે શું? કરન્સી, જેના આધારે વ્યવહાર ચાલે છે ને. નહીં, આપણે અમુક આપીએ એટલે આપણને અમુક વસ્તુ મળી શકે, એ કરન્સીનો લક્ષ્મી કહેવાય. પછી પૈસો કહો કે લક્ષ્મી કહો, એ બે વસ્તુ એક જ ખાનામાં જાય. ઓકે. પૈસાની નોટો કહો કે સિક્કા ચાંદીના હોય ને એ બધા સિક્કા હોય. હવે તો ને પહેલાં તો 1 પૈસાનો, 2 પૈસાનો, 3 પૈસાનો, 5 પૈસાનો, 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા, 5 રૂપિયા, બધા સિક્કા આવતા હતા. એ હવે ચલણ ખલાસ થઈ ગયું, નોટો રહી. નોટો ના રહી, હવે કાર્ડ રહ્યું, ક્રેડિટ કાર્ડ. એ લક્ષ્મી જ કહેવાય. જે વાપરીએ છીએ આપણે વિનિમય આપલે માટેનું જે સાધન છે એ ગોઠવણી કરી છે લક્ષ્મી તરીકે. પહેલાં બાજરી, 2 કોથળા બાજરીના આપતા હતા અને 1 કોથળો ઘઉંના લઈ જતા હતા. એવો વેપાર હતો. પછી સમજી ગયા કે ભાઈ હવે મારે બાજરી આપવી છે, મારે ઘઉં જોઈતા જ નથી. પહેલાં પાસે ઘઉં હતા જ નહીં, તો કરવું શું? તો પછી સિક્કા નક્કી કર્યા કે ભાઈ આપણું આટલું આપો ને તો તમને આટલી બાજરી મળે. સિક્કા આપવાના, તમને બાજરી આપશે. તમારે શાકભાજી લેવું હોય તો સિક્કા વાપરો. એમ કરતાં કરતાં વ્યવહાર ચલણ ચાલુ થઈ ગયું લક્ષ્મીજીનું. એટલે મૂર્તિ છે એ લક્ષ્મીજી મૂર્તિ. એટલે પછી લક્ષ્મી નારાયણ કહે છે ને. બીજું જો આધ્યાત્મિક દ્રષ્ટિએ સમજવું હોય તો કે આજે પોતે પુરુષ કહેવાય અને પોતાની વૃત્તિઓ કે માન્યતાઓ એ જેમ રાઈટ બિલીફ બેસે ને તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય, અને રોંગ બિલીફ બેસે તો અજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય. એટલે બિલીફ બેસી એ પુરુષ કહેવાય, હું છું કંઈક. પછી એની શક્તિ ઉત્પન્ન થાય એ પ્રકૃતિ કહેવાય, અથવા સ્ત્રી કહેવાય, અથવા શક્તિ કહેવાય. તો જેમ ચોરી ન કરવી, જૂઠ ન કરવું, જૂઠ એટલે વાણીનું હોય તો એ સરસ્વતી શક્તિ પ્રગટ થાય. વાણીના જે નિશ્ચય કર્યા હોય એનાથી જે શક્તિ પ્રગટ થાય એ સરસ્વતી. દાદાની સરસ્વતી એટલે શું? પ્રત્યક્ષ સરસ્વતી. કેમ? તો કે પોતે કેવળ આત્મામાં રહી અને વાણીના માલિકી વગરની વાણી એટલે પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. પછી શક્તિ છે, એક પોતે પુરુષ કહેવાય અને પોતાની માન્યતા એ શક્તિ કહેવાય. એ શક્તિઓ બધી એ વાણી સંબંધી નીકળે એ પ્રત્યક્ષ સરસ્વતી. એવું લક્ષ્મીજી એટલે પોતે વ્યવહારમાં ચોરી ના કરે, અનીતિ, અપ્રમાણિકતા, ભ્રષ્ટાચાર, વિશ્વાસઘાત, બધી રીતે પ્યોર પ્યોર પ્યોર. તો એ લક્ષ્મીજીની શક્તિ પ્રગટ થઈ કહેવાય. અને એ પછી એને લક્ષ્મીજી એટલે વ્યવહારમાં એને સુખ, શાંતિ, સંપત્તિ બધા વ્યવહાર ચાલ્યા કરે. એવી અંબા માતાજી તો છે જ, પણ આ સહજતા કે ક્યાંય દખલ વગરની સ્થિતિ થઈ એટલે એને અંબામાં આદ્ય શક્તિ પ્રગટ થઈ કહેવાય. પોતે પુરુષ કહેવાય અને પોતાની શક્તિ એ આદ્ય શક્તિ, એ સહજતા, દખલ વગરની સ્થિતિ અથવા તો વિતરાગતાની જ્ઞાતા દ્રષ્ટાનું પદમાં પોતે રહ્યા તો એની શક્તિ પ્રગટ થઈ, આદ્ય શક્તિ કહેવાય. અને એ શક્તિ એ કહે ને કે એને પછી જગત કલ્યાણમાં શક્તિ વાપરી કહેવાય એને. પણ મૂળ વસ્તુ આ શક્તિ એક જાતની રાઈટ બિલીફ બેસે તો પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય છે, અને રોંગ બિલીફ હોય તો અજ્ઞાશક્તિ. એના આધારે આપણે સમજી શકીએ કે આવો વાણી, આવો વ્યવહાર હોય તો સરસ્વતી કહેવાય. વ્યવહાર વહીવટમાં લક્ષ્મીજી કહેવાય. પછી
કોઈને દુઃખ આપતા નથી, કાંઈ ડખા કરતા નથી, સહજ રહે છે, તો એ આદ્યશક્તિ કહેવાય. એ બધું ગોઠવણી છે આ બધી. બાકી અંબા માતા જે છે, સરસ્વતીમાં કે લક્ષ્મીમાં એવું દેવમાં દેવદેવીઓ છે એવું કંઈક સ્પષ્ટ મળ્યું નથી આપણી પાસે વિગત. પણ આવું શક્તિ સ્વરૂપે સમજી શકાય કે આ પોતે આ દશામાં રહે તો એને આવી શક્તિ પ્રગટ થાય. જેમ શિવ અને પાર્વતી એ શક્તિ કહેવાય ને શિવ એ પોતે કહેવાય, પુરુષ કહેવાય. હા, અને લક્ષ્મીજી માટે એવા કયા પ્રકારના નેગેટિવ બોલે કે એના અંતરાય પડે? એ તો हमको નહીં ચાહતા, એ हम ત્યાગી હે એવું કરે તોય ના પડે, અને કાં તો ખોટી રીતે લક્ષ્મીજી કોઈ પણ રીતે લે ને તો ભયંકર અંતરાય પડે. છેતરે, પછી આખો દાડો કમાવાનો વિચાર કરતો હોય, ક્યારે વધારે મળે કેવી, એટલે અણહકની લક્ષ્મી, છેતરપિંડી, વિશ્વાસઘાત, દગા ફટકા, તો ભયંકર અંતરાય પડે. અથવા हमको नहीं चाहिए, हम साधु है, त्यागी है, हमको नहीं चाहता है, हम हाथ नहीं अड़ा लगाता है, તો એ અંતરાય પડી જાય ને. અથવા તો પછી આ ગુનાહ કરે લક્ષ્મીના, છેતરપિંડી, વિશ્વાસઘાત, દગા ફટકા, ભેળસેળ, બધું અપ્રમાણિકતા, અનીતિ, તો એનો દંડ આવે, પછી લક્ષ્મીના અંતરાય પડે. અથવા કોઈને દાન આપતું હોય તો કે આ પઠ્ઠા માણસોને શું આપો છો, ખોટા પૈસા અપાતા હશે લોકોને, કહો મહેનત કરે, તમે બગાડો છો લોકોને. તે રોક્યો, પોતે બુદ્ધિ વાપરી, તે પોતાને લક્ષ્મીના અંતરાય પડે. ખરે ટાઈમે જરૂર હોય લક્ષ્મીજી ના ભેગા થાય. એમાં લખ્યું નથી, પણ એક છે કે લક્ષ્મીજીમાં રિયલ રિલેટિવ કાંઈ હોય, રિયલ લક્ષ્મી અને રિલેટિવ લક્ષ્મી? ના, એ રિલેટિવમાં જ હોય. ઓકે. એ પછી રિયલ કેવું હોય તો મોક્ષ લક્ષ્મીને રિયલ લક્ષ્મી કહેવાય છે. હા, મોક્ષ લક્ષ્મી અને આ વ્યવહારિક લક્ષ્મી. એ પછી વાર્તા લખે, પેલી પદો બનાવવા હોય હા, તો ભાઈ શિવ નારી વરે ને મોક્ષ લક્ષ્મી પ્રાપ્ત થઈને એવું બધું કહે. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ રાદડિયા, રેખા ચેચણી, ધનજીભાઈ મકવાણા. મહેન્દ્ર રાદડિયા, ધોરાજી. બોલો. લક્ષ્મી કેવી હોવી જોઈએ? અને બીજું છે કે લક્ષ્મી ઘરની અંદર આવે તો એ કેવી લક્ષ્મી હોય તો ઘરમાં ઉપયોગી થાય, શાંતિ રહે? સુખ શાંતિ એ આટલી જ હોવી જોઈએ, ખોટી રીતે લેવાયેલી ના હોવી જોઈએ. અણહકની લક્ષ્મી નહીં. આ પેલા ઉપરવાળા લાંચ લે, નીચેવાળા લે, આપણને આપે આટલી, તો લેવું જ પડે. આપણે ના લઈએ ને તો કે આ પાછું ફૂટી જશે તો બધાની હાલત ખરાબ કરશે, એને કાઢો. લઈએ તો આપણે ખોટી લક્ષ્મી લીધા બરાબર થાય. હવે લેવી પડે તો શું કરવાનું? ઘરમાં નહીં વાપરવાની, ક્યાંક ચેરિટી કરી નાખવાની. આપણે જાત માટે નહીં વાપરવાની, ઘર માટે નહીં વાપરવાની. લક્ષ્મી એટલે કેવી હોય? ખોટી રીતે લીધેલી, ચોરી કે અનીતિ, અપ્રમાણિકતા, પછી આ દગા ફટકાથી નહીં. અત્યારે તો એક લોભની ગાંઠ એટલી મોટી છે કે ગમે તેટલું ભેગું, જેમ તળિયા વગરનો ડબ્બો, ગમે તેટલું ભરો ને ડબ્બો ભરાય જ નહીં. આ લોભની ગાંઠ એવી, અસંતોષની ભૂખ એટલી બધી હોય. 1000 લાડવા ખાઈને ભૂખ્યો, હજારો વસ્તુ ભેગી કરી તોય 4 પેઢી ચાલે એટલું ધન હોય તોય બિચારો આખો દાડો કૂટાતો હોય ને. ખોટી રીતે અનીતિ, અપ્રમાણિકતા, ભેળસેળ, માણસ સાથે ખાવાની દવામાં ભેળસેળ, અને પૈસા કમાય કરે છે. થાળીમાં 2 રોટલી ને શાક આટલું જ ખાવાનું હોય, પણ આટલું બધું ભેગું કરે છે. પણ રીત અનીતિ, અપ્રમાણિકતા, એટલે ભયંકર. ભવિષ્યમાં આખી જિંદગી મહેનત કરશે તો લક્ષ્મીનું ઠેકાણું નહીં પડે. દાડો નીકળશે ખાવા પીવા પૂરતો. પછી ખોટી રીતની લક્ષ્મી એ ના હોવી જોઈએ જિંદગીમાં. પછી દાદા કહે છે સાત્વિક લક્ષ્મી હોજો, તો એ કે એટલે આ નીતિ, પ્રમાણિકતા, ચોખ્ખી રીતે. એમ આજે એનર્જાઇઝર હતું ને, પેલા મીઠાઈમાં ભેળસેળ કરીને પછી દાદામાં આવ્યા, બધું બંધ કરી દીધું. ધંધામાં ખોટ ગઈ નથી, નફો, આવક, એ પ્રેસ્ટીજ, આબરૂ બધું વધ્યું ઉલટાનું. કેમ તો કે ચોખ્ખો માલ આપે છે. એટલે આ કહે ને લોકો એટલા અનીતિ, અપ્રમાણિકતાથી લક્ષ્મી મેળવવા જાય છે, પણ એ ખોટી લક્ષ્મી કહેવાય. સાત્વિક એટલે શું? પ્રમાણિકતાથી, નીતિથી, અને મારા ન્યાયસર મને આટલી મળે તો હું આટલી વાપરીશ. અને લક્ષ્મીમાં લોભ અને કરકસર, તો એમાં કેવી રીતે ગોઠવવું? એ લોભ એટલે તો છે, ના કીધું કે અસંતોષની ભૂખ. લોભની સામે સંતોષ શબ્દ છે, અપોઝિટ. એટલે સંતોષ હોય ને તો પછી એને જેટલું મળ્યું એમાં ધરાઈને. આ કૂતરું હોય ને 6 પૂરી નાખો ને 2 ખાય,
પછી ધરાઈ ગયું તો પછી જતું રહે. એટલે 4 પૂરીનું જોડે લઈ જવું ને કાલે સાંજે નહીં ખાવા મળે તો કામ લાગશે, એ ના હોય. એ લોભ એને હોય છે. કાગડાને લોભ હોય થોડો, એ પૂરી અડધી ખાય ને અડધી મૂકી રાખે ક્યાંક, પછી ભૂખ લાગે તો આવીને ખાઈ જાય, બીજું ખાવાનું મળે તો હાંચવી રાખે. એટલે લોભ એટલે શું છે, એ ભોગવી શકતો નથી ને હજુ વધારે મેળવવાની ઈચ્છા રાખે છે, એ લોભ કહેવાય. બચે તો સારું, બગડે નહીં તો સારું, વધારે મળે તો સારું. અને કોઈ વાપરતું હોય ને તો મેં કાળઝાળ થાય, આવું ખોટું વાપરો છો, ચામાં થોડી ખાંડ ઓછી નાખો, તમે સમજતા નથી. ઓછી કેટલી 5 ચમચી ખબર પડે, પણ એમાં ઘરમાં કચકચ કરતા, મરચાંનો ડબ્બો ખાલી થઈ ગયો, હમણાં તો લાયા હતા ને આપણે, તો તમારે તીખું ખાવું છે. પણ હવે એમાંય કચકચ ચાલ્યા કરતી. લોભીઓ સસ્તું શોધી કાઢે, બગડે નહીં, બચાવે, ટીપું એને વાપરે. બાપા છૂટથી ના વાપરે, ટીપે વાપરે બધું. ના લોભ એને સુખી જ ના રહેવા દે. પોતા માટે તો કરકસર કરી શકાય ને. કરકસર જુદી વસ્તુ છે. કરકસર એટલે શું, 1000 કમાતો હોય 900 વાપરે, સાચવીને, એ કરકસર કહેવાય. અને પછી 5000 કમાવા માંડ્યો તો એ 500 700 જ વાપરે, 900થી ઓછું જ, એ કરકસર નહીં, લોભીઓ કહેવાય. કરકસર એટલે શું, એ 5000 આવે છે તો ચાલો 2-3000 વાપરીએ છૂટથી ઘરમાં બધાને જરૂરિયાત પ્રમાણે. પણ દેવું કરે, 5000થી વધારે ખર્ચા કરે, એ બાઉન્ડ્રીની અંદર જ રહે પોતે, એ કરકસરીઓ કહેવાય. અને કાલના ડ્રામામાં હતું જે નિરૂમાનું હતું, જે કે ઓલું સહજાત્મ સ્વરૂપ, એટલે એના વિશે થોડુંક સમજાવો ને. એટલે જ પોતાનો આત્મા જ એ જ ગુરુ થઈ ગયો, અથવા સહજ દશા જેને પ્રાપ્ત થયું હોય, જ્ઞાની પુરુષ એ સહજાત્મ સ્વરૂપ કહેવાય. અથવા નિરૂમાને શિષ્ય બનાવો કહે છે નિરૂબેનને, આત્મા એક ગુરુ અને નિરુ એ શિષ્ય. એવી રીતે એ આત્મ સ્વરૂપ એ જ પરમ ગુરુ. એમ એવું દાદાએ એમને ચાવી બતાડી. એક દાદાએ પગથિયા ચડાયા છે, જગત કલ્યાણને શ્રેણીઓ ચડાવી કલ્યાણના માટે, અને જ્ઞાનની શ્રેણીઓ ચડાવી એમની. એ કાલના ડ્રામામાં સરસ હતું નિરૂમાન. બધું જ ફોડ મળતા ગયા, નાના નાના પ્રસંગો દાદાના. જય સચિદાન. રેખાબેન ચેચાણી, ધનજીભાઈ મકવાણા, ચંપાબેન જુનાગढ़। जय सच्चिदानंद पूज्यश्री रेखा चेचानी। पूज्यश्री मैंने बहुत बार सत्संग में सुना है कि लोभी व्यक्ति का मोक्ष लेट से होता है। लेट यानी उसको लोभ है कि अभी 2-4 अवतार लेट जाएंगे, मगर मजा कर लो संसार में। आपको तो ऐसा नहीं है। नहीं है, मैं इसीलिए क्वेश्चन किया है कि मुझे अभी भी मतलब रिलेशन में दखल रहती है। फाइल टू कहते कि इतना देना, मैं डिसाइड कर लेती हूँ नहीं वो आया तो मुझे इतना ही देना है। तो हाँ, ये प्रकृति को जानो, फाइल बन के ऐसी प्रकृति है। आप शुद्धात्मा में आ जाओ, भरा हुआ माल प्रकृति का धीरे धीरे फल देके खत्म होते जाएगा। उसको प्रोटेक्शन नहीं किया, उसका जागृति में रख के जुदा रखा, तो मोक्ष के लिए कोई बाधक नहीं होगा, मुझे फल देके चले जाएगा। ये बात मुझे समझ में आती है कि मैं अंतराय डाल रही हूँ कि मैं पिछले वो के मतलब फिर भी अभी मैं कर रही हूँ वर्क तो भी हो रहा है, मुझे होता है नहीं, मगर फाइल टू किया कि इतना देने का है तो आप ही दे दो। नहीं, उसके पहले मैं ही डिसाइड कर लेती हूँ कि नहीं इतना देना है, हाँ इतना देना है, मगर वो बोले तो हम चेंज करने का कि नहीं आपकी बात सही है, इतना ज़रूर देना है, तो कम से थोड़ा ऐड करके ज़्यादा दे दो, तो हमारी लोभ की ग्रंथि टूटेगी। वो बोलते हैं थोड़ा मानोगे तो अपने आप लोभ की ग्रंथि टूटेगी। प्रोटेक्शन खुद को तोड़ने की मेहनत नहीं करनी पड़ेगी, आसपास वाले ही तोड़ देंगे। जय सच्चिदानंद। और आप बोलते हैं कि स्वामी और सत्संग के लिए पैसों की गिनती नहीं करती, हाँ उसके लिए तो मेरे फिर- को बिल्कुल भी नहीं तो रहता फिर है। वो टूटेगा अंतराय तो सब प्रकार के। बस मैं वही चाहती हूँ कि इस वो में मेरा वो बराबर है। लोभ की मगर फाइल 2 को भी दुख नहीं देना है पैसे के लिए। वो इतने नोबल है कि पूज्य श्री वो 100 रुपए को तो 10 रुपए गिनते और 500 को 100 भी नहीं गिनते। कोई बात नहीं, मगर ये जितना व्यवहार योग्य लगे ऐसे करो, हरकत नहीं। उसको पता ये योग्य व्यवहार इतना करना अच्छा है, ज़्यादा करने की जरूरत नहीं। हाँ, इधर से करना जरूरी है, उधर करेंगे हम। एडजस्टमेंट है वो, लोग के लिए नहीं, व्यवहारिक एडजस्टमेंट है। ओके जय सच्चिदानंद। ધનજીભાઈ મકવાણા, ચંપાબેન, વિજયભાઈ ચાવડા, ગાંધીધામ। હા બોલો ધનજીભાઈ મકવાણા। બોલો। દીપકભાઈ બધાય તો લક્ષ્મી લક્ષ્મી જ કરતા હોય, મને તો કઈ ઈચ્છા જ ના થાય। તે સારું ભાગ્યશાળી તમારે, જો કેટલાકને અને મને ખબર છે કે કેટલી બગલાટી બોલાવે। હા એક શ્લોક તમને કહું ને તો બધાને ખબર પડે શું
મર્કટસ્ય સુરાપાનમ ઋષિક દર્શનમ તન્મધ્ય ભૂત સંચારો યદા તદા ભવિષ્યતિ. બરોબર. હવે ગુજરાતીમાં કહું, હા એક વાંદરો હતો ને જંગલમાં, એને ભૂત વેરગું, પછી વિષી કર્યો ને માથે દારૂ ઠપકાર્યો. હવે વાંદરો હું નહીં કરે, શું ના એટલે મને તો બીક લાગે કે જાજવ નથી ને, એ બહુ સારું છે, અને થોડું થોડું ધર્મ કાર્ય વાપરીએ તો બહુ મજાનું. બસ બરોબર છે. આપણે પૂરું કરવાની ઈચ્છા છે. બસ બસ બરોબર છે. સંતોષી નર સદા સુખી. જય સચ્ચિદાનંદ. સંતોષી નર નારી સદા સુખી અને અસંતોષી નર નારી સદા દુખી. પણ ઘણાને છે ને પૈસાની બહુ મોહ ના હોય, તો માનનો બહુ હોય. હા, આપણું નામ દે સીધો કરી નાખીશ કે છે. એટલે જોવાનું, એક ગાંઠ મોટી હોય, લોભની હોય નહીં, માનની ના હોય તો મોહની હોય, વિષયની હોય. કાંઈ ગાંઠોમાં આપણે ફસાયા છીએ, ગાંઠો પાડી લાયા છે એટલે અહીં સુધી આવ્યા છે, ચોથા હારાથી પાંચમા સુધી. ચાલો પછી ચંપાબેન વિજયભાઈ ચાવડા, ચંપાબેન જુનાગઢ. બોલો. જય સચ્ચિદાનંદ. શું પૂછવું છે? અમારા ઘરમાં લક્ષ્મી ટકતી જ નથી. દુકાન ને ધંધો ને બધું સારું હાલે, પણ લક્ષ્મી ટકતી જ નથી. કાંઈક ને કાંઈક બીમારી ને એવું બધું આવ્યા જ રાખે. કંઈ વાંધો નહીં, આપણે આવે છે ને ખાવા પીવા રહેવાના ખર્ચા નીકળે છે ને. હા, એવું બધું ખર્ચા તો બસ, નીકળી હવે જાય, બીજું પણ હવે ધર્મનું તમારે લક્ષ્મીમાં ધ્યાન નહીં રાખવાનું, એ તો જરૂરિયાતનું આવે છે, ભીડ નહીં ને ભરાવો નહીં. એટલા બધા કરજાન થાય, છોકરા લાખો તો કર્જા છે, કરજા કર નાખે. હા, એ પાછું બીજું પ્રોબ્લેમ, એ ના હા, હોય. એટલે એવી કઈ અવરી લાઈને નથી તોય પણ એટલા કરજા થાય. હા, એટલે એમાં થોડું સાચવવું પડે, કરજો ના થવો છે. થાય તો ધીમે ધીમે ભાવના રાખવાની, પૈસો ચૂકવી દેવો છે. છોકરાનો છોકરો એક નાનો છે, આમ બધો ડાયો જ છે, પણ એને જાણે બધા નાના નાના છોકરાને માર્યા જ રાખે, કાંઈ સમજે જ નહીં. એ મોટો થશે ને, સ્કૂલમાં જશે ને, બીજાને જોઈને શીખશે સારું સારું પાછું. એટલે હવે બીજો ઉપાય કરવાનો, 10-15 મિનિટ ઘરમાં અસીમ જય જયકાર કરો, આરતી કરો, વિધિ કરો, ટાઈમ હોય તો કલાક અસીમ જય જયકાર કરો. દાદાને ઘરમાં સુખ શાંતિ રહે. પેલા તો કેમ કહેતા હતા કે આ લક્ષ્મી તમારે બધાય બાંધી દીધી હતી, એવી બધી સસરાએ વિધિ વિધાન કર્યું હતી, ના, ત્યાર એવું ના પછી તો હોય. આવું બધું થાય. ના ના, એવું ના હોય, કોઈ બાંધી શકે નહીં. અને કોઈ આ બધું મેલી વિદ્યા ને બધું હોય છે ને, એ માનીને એ શીખવાડના. તમે કોઈ પાસે જાઓ ને તો આવું શીખવાડે ને શીખવાડે એટલે સમજો ફસાયા. હા, અમે અને તમે આપણે એટલું સમજો ને કે આપણા કર્મોનો હિસાબ છે, કોઈનો દોષ નથી. હા, અમે તો આપણે ના ચોરી ને અનીતિ ને અપ્રમાણિકતા ને બધું પૂર્વ ભવે કંઈ ભૂલચૂક કરી છે, ખોટે રસ્તે લક્ષ્મી લીધી છે, આમાં લક્ષ્મીનો બરકત ના દેખાય આપણને. હવે દાન જ સુધારો કે ના, મારે ચોખ્ખી રીતે આ ધંધામાં કંઈક ભેળસેળ હોય, અનીતિ હોય, એ બધું ચોખ્ખું, બધી રીતે ચોખ્ખો ધંધો કરવો છે. ખોટી રીતે છોકરા ચોખ્ખું જ છે, બધું વ્યવસ્થિત છોકરા ધંધો કરે છે. બસ આપણે એ રાખો, એનું ફળ ભવિષ્યમાં સારું આવશે. આપણે હા. દયા કરજો. જય હા. સચ્ચિદાનંદ. વિજય ચાવડા, દીપિકા પંચાલ, રાજેન્દ્ર ચાવડા ATPL. બોલો. જય સચ્ચિદાનંદ. શું નામ? વિજય વિચાવડા. બોલો. લક્ષ્મીની જરૂર મનુષ્ય પ્રાણી સિવાય બીજા કોઈ પ્રાણીને જરૂર નથી એમ. તો આ માપની લક્ષ્મી કોને કહેવાય? આ ભીડ નહીં ને ભરાવો નહીં, જરૂરિયાતની આવ્યા કરે ને જરૂરિયાતની વપરાયા કરે ને, ઓછી જરૂરિયાત ઓછી આવે ને વધારે જરૂરિયાત આવી જાય ને વ્યવહાર પત્યા કરે, એનું નામ જરૂરિયાતની લક્ષ્મી, માપની. તો બધા ફાંફા કેમ મારે તો વધારે એ લક્ષ્મી? લોભ અને બીજું એક કારણ હોય છે, પૈસાના લોભને લઈને નહીં, પણ લોભને લઈ પૈસાને લઈને માન એનું પોષાય કે આપણે ત્યાં છે ને, આણે તો 3 બેડરૂમવાળો બંગલો બનાવ્યો, આપણે 4 બેડરૂમવાળો બનાવ્યો. એને તો પેલી નાની ગાડી છે, આપણે તો મોટી મર્સિડીઝની લીધી કહે છે. એટલે શો ઓફ કરવા માટે અમારા છોકરાના લગ્ન ત્યાં બેંકોક જઈને પછી ડેસ્ટિનેશન વેડિંગ કરાવીશું, 300 લોકોને લઈ જઈશું. સોંપ્યું છે, 15-1 કરોડનો ખર્ચો થશે, બહુ વધારે નથી, પણ આમ શો ઓફ કરવા માટે. એ પૈસો ભેગો કરે ને પછી માન ખાય એનું, આવડું મોટું માન. અને 15 કરોડ પેલો છોકરો કમાઈને 20 વર્ષ કમાય તો એ 15 કરોડ ભેગા ના થાય. અને પાછું આપણે તપાસ કરીએ ને તો 7 કરોડનું લોન લીધી હોય પાછી. એટલે શેને માટે શો ઓફ કરો છો? પણ એ એક જાતનું મોટું શો ઓફ. આણે મોટું બાંધ્યું તો એના કરતાં મોટું હું બાંધો, એને 1 ગાડી તો હું 2 ગાડી રાખો. આ બધા લક્ષ્મી આ કે ને લક્ષ્મી ભેગી કરીને આ માન ખાવું છે ને, આબરૂ વધારવી છે, લોકોમાં ઇમ્પ્રેશનો પાડવી છે.
શો અપ કરવા છે, એ બધું સ્પર્ધા, ઈર્ષા, કોમ્પિટિશન બધું માર ખવડાવે, કમ્પેરિઝન બધું. એટલે આ અઢળક લક્ષ્મી હોય તો એ સુખી જ હોય. ના, એટલે આપણે કાલે ના વાંચ્યું, અંતરદા જેનો ખલાસ થાય એ ખરેખરો સુખી. બહાર તો શાતા હિસાબ પ્રમાણે, કર્મોના હિસાબ પ્રમાણે મળે. લક્ષ્મી પણ પુણ્ય પાપના હિસાબે આવ જા થયા કરે. અંતરદા જેને આત્મજ્ઞાન દ્રષ્ટિ મળી છે એને અંતરદા મટી ગયો, એને કાયમ સુખ હોય. એટલે ખરું સુખ એ છે. અથવા બીજી રીતે આત્મજ્ઞાન ન થયું હોય તો સંતોષથી બીજું સુખ હોય છે. અને સંતોષ એ ડેવલપમેન્ટ છે. ભવોભવની સમજણનું ઊંચું ડેવલપમેન્ટ લાવ્યો હોય ત્યારે સંતોષ નામની દ્રષ્ટિ એને હોય, સુવૃત્તિ હોય કે ના આપણે કે સંતોષ એટલે કેટલું હોય, 4 રોટલી બનાવી હોય, 2 વાઈફ ખાવાની, 2 પોતે ખાવાના, એમાં કૂતરો હોય તો 1 અડધી રોટલી કૂતરાને આપે, બિચારો ભૂખ્યો, કોઈ ગરીબ આવે તો 1 રોટલી એને આપી દે, એ ભૂખ્યો છે એટલે એ સંતોષી, મને ઓછું મળશે હવે આજુબાજુવાળાને સુખી રાખે એવું ભાવના, એ સંતોષી નર, એ સુખી હોય હંમેશા. એટલે આ બધા મોજ આનંદ એ કહે છે તો લક્ષ્મી હોય તો જ મોજ આનંદ હોય એમ? ના ના, અમારે આ સંકુલ ખરું ને એ બધું આખો દાડો દાદાનું કામ કર્યા કરે, પછી પોતાની પ્રકૃતિના દોષો ચોખ્ખા કરે, જ્ઞાનમાં પુરુષાર્થ કરે. પણ લક્ષ્મીજીને કોઈને પૂછો ને તો કે ના મારી પાસે કશું નહીં, તું અહીં આવ્યો ત્યારે, તોય નિરાતે ભોગવે જ બધું, સુખ શાંતિ સંપત્તિ બધું. પણ શું હેતુ કયું, મેઇન પ્રોડક્શન શું હતું, દાદાનું કામ કરવું છે. એટલે બાહ્ય પ્રોડક્શનમાં સુખ ના કહે છે મોજ આનંદ, એ બાહ્ય પ્રોડક્શનમાં મળવાનો, લક્ષ્મી વગર પણ મળવાનો, સમજાય ને? એટલે સારા હેતુ નક્કી કરો, સારી દાનતો રાખો, સારો ધ્યેય નક્કી કરો. અથવા મેઇન પ્રોડક્શન જેને આત્મા છે એનું બાહ્ય પ્રોડક્શન સંસારમાં બહુ સુખ શાંતિ હોય, બધી જાઓ ચલાલી, એને બાય પ્રોડક્શન. જેમ તમે કાસ્ટ આયર્નનું કારખાનું કાઢો ને, કાસ્ટ આયર્નના, તો એના ભૂક્કાનો કોસ્ટ ઓછી મળે. સ્ટેનલેસ સ્ટીલનું કારખાનું કર્યું તો એના ભૂક્કાની કિંમત બહુ મળે. તો એ ભૂક્કો બાય પ્રોડક્શન કહેવાય. મેઇન પ્રોડક્શન સ્ટેનલેસ સ્ટીલ, બાય પ્રોડક્શન કિંમતી હોય. એવું આ મેઇન પ્રોડક્શન આત્મા જેનો હોય, બાય પ્રોડક્શન લક્ષ્મી, સંસાર સુખ બધું બહુ, ભૌતિક સુખો બહુ મળે એને. 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપો, એ બરોબર છે. અને ભાવ ના બગડે કોઈના ઉપર, હા એ મને બરોબર શક્તિ છે. આપો. દીપિકા પંચાલ, રાજેન્દ્ર ચાવડા, અનિતાબેન પટેલ, વલસાડ. જય સચિદાનંદ. પૂજ્યશ્રી દીપિકા પંચાલ, નડિયાદ. બેબીએ ફિઝિયોથેરાપી કરેલું છે અને એ લોકોને સેલરી બહુ મળતી નથી, તો હવે એવું વિચારે છે કે અહીંયા રહેવું કે બહાર જવું, એમ આઉટ ઓફ કન્ટ્રી. આઉટ ઓફ કન્ટ્રીમાં શું હોય, સેલરી બહુ મળે, હા લાખ મળ્યા એને, પણ એનો ઇન્સ્યોરન્સ ને ગાડી ને ખર્ચા કરતાં 99,000 તો ઉપરી જાય, બચે નહીં ખાસ. એટલે બહુ હાલત ખરાબ છે ત્યાં. અને મોર્ગેજ ભરવાના ને બીજું ભરવાનું, લાગે મને આવક આવશે, જ્યારે વેચવા જાય ને ત્યારે બીજા દેવા થઈ ગયા હોય. એટલે કશું નહીં. અહીંયા હા, અહીંયા તમે સરસ દિલથી સેવા કરે જાઓ લોકોની, આવશે જરૂરિયાતની હા, લક્ષ્મી. એટલે હમણાં તે પ્રમાણે એવી સેવા જ કરે છે, પેમેન્ટની કંઈ વિચાર નથી કરતી. હા, અને તમારે ખાવા પીવા રહેવાનું બધું છે ને? છે, બધું સરસ છે. હા, બસ તો પછી વેલ સેટલ્ડ છે અમે બધા. અને અહીંયા અડાલજ અમદાવાદ આપણું અંબા છે ને, અંબા હોસ્પિટલ, હા હા, ત્યાંય સેવા આપે. આવીને અઠવાડિયે રજા હોય અથવા 1 દિવસ 2 દિવસ રજા હોય તો કે હું સેવા આપવા આવીશ, મળે આપણા લોકોને. બાકી આમ બહારગામ જવું ને, અહીંયા 25 લાખનો ખર્ચો કરી, 40 લાખનો ખર્ચો કરી ત્યાં જાય બહારગામ, 40 લાખ ચૂકવતા અડધી જિંદગી પૂરી થઈ જાય. આવક મોટી લાગે પણ એ પાછું દેવામાં ચૂકવવામાં પડી હોય, આવક ખલાસ અને થઈ જાય. પછી ત્યાં જાય તમને મહાત્માનો પણ સંગ ના મળે ને, સંગ ના મળે, એ લોકો બધું છૂટી જાય, બધું ઘણું બધું શક્ય છે. કુસંગે ભેગો થાય ને, અહીં જેને કોઈ 2 ચાવી ચડાવે છે, તારી સેલરી ઓછી, તારે આમ કરવું જોઈએ, ફોરેન જવું જોઈએ, તો ત્યાં તો કેટલા મુશ્કેલી મળશે બધી. અને મને એક એવો વિચાર આવે છે કે મહાત્મા માટે કોઈ પ્લેટફોર્મ ઊભું કરવું પડે છે કે જીવનસાથી માટે એ લોકોના, એ લોકોને જીવનસાથી માટે અહીંયા છે ને, અમારી પાસે જીવનસાથીથી કેવી રીતે મુક્ત થવું એનું પ્લેટફોર્મ અહીંયા જ છે. કકડાટ વગર જિંદગી જીવી એટલી માટે તો PMST કર્યું છે ના, એટલે મહાત્માઓને થોડું ડિસ્ટર્બન્સ આવે છે આમાં કે એ તો તમારે બધું કેવું છે એ બધું શોધી કાઢે. છોકરા છોકરી અને મમ્મી પપ્પા બધા સામ સામે ઓળખ અંદર જ કહી રાખે આપણી છોકરી, હા ધ્યાન રાખજો કોઈ છોકરો મહાત્મા હોય તો શોધી કાઢે. આમાં શું છે, આમાં
તમે તપાસ કરો કે કોઈ પરણેલા આખી જિંદગીમાં કાયમ સુખી રહેવાના સુખી તો ખરા નથી તો એનાથી પછી આ કેટલો મોટો કલંક લાગે ખરે કે આ લોકોએ ગોઠ્યું અમારી જિંદગી બગડી ગઈ. એટલે આમાં પડવા જેવું નહીં, અપજશ જ મળવાનો આમ. એટલે કરવું હોય તો પહેલે રસ્તો કરાય એની અપોઝિટ. જય સચિદાનંદ.